હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો સામે તમને દેખાય છે ટાંકી, એના ટાંકી અંદર આપણે અંદર લાકડું નાખીએ એટલે લીલ છે। પછી જો કચરો જામ થઈ જાય તો આ લાકડું નાખવાથી અંદરથી જો જીવડા છે, જીવડા અંદર ન થાય બરાબર। તો આપણે ટાંકી અંદર નાખી દઈએ બરાબર। આવ્યું લાકડું, થોડું લાકડું અંદર નાખી દઈએ તો જીવડામાં ન થાય અને લીલ પણ ના જામે બરાબર। આ છે આપણી ટાંકી અંદર આપણે લાકડું નાખીએ અંદર બરાબર। તો પહેલાં તો આપણે ખોલી દઈએ ઉપરથી બરાબર। ખોલી અંદર લાકડું નાખી દેવાનું અને 15 દિવસ 20 દિવસે કાઢી દેવાનું બરાબર। તો આપણે અંદરથી તો આજે સાફ કરી નાખી છે ટોપી, જો કેટલી મસ્ત સાફ કરી નાખી છે। અંદરથી ચોખ્ખું પાણી દેખાય તમને, પેલું ક્લિયર પાણી છે, ઉપર તમને દેખાય છે બરાબર। ક્લિયર પાણી એટલે લીલ જામીથી પણ કાઢી નાખી છે અને આપણે અંદર હવે લાકડું નાખીએ। અંદર લાકડું નાખી દઈએ બરાબર। આપણે આ જો ટોપ ઉપર ખોલી દેવાનું, ટોપ ખોલી અંદર લાકડું નાખી દેવાનું। મિનિમમ 15 થી 20 દિવસથી કાઢી દેવાનું આ લાકડું બરાબર, જેનાથી લીલ ના થાય અને સારું રહે, પાણી પણ સારું રહે, પીવામાં પણ સારું છે બરાબર। કોઈ બી તમે લેબડાનું લાકડું હોય કે કોઈ બી લાકડું અંદર નાખી દેવું બરાબર। તો આપણે અંદર નાખી દઈએ, આ લાકડું નાખી દીધું બરાબર। અને આપણે આ ટોક વાકી દેવાનો, જેનાથી 15 દિવસ થાય એટલે પાછો કાઢી દેવાનો બરાબર। અંદર લાકડું નાખી દીધું, આમ 15 દિવસ થાય એટલે પાછો કાઢી દેવું, એટલે અંદરનું પાણી સેફ્ટી રહે અને સારું પણ રહે બરાબર, પાણી પીવામાં પણ રહે બરાબર। તો મિત્રો બસ આજના માટે તો એટલું, પાણીમાં ટાંકું લીમડાનું નાખી દીધું છે આપણે, અને બસ આજના માટે એટલું। ફરી વ્લોગ વિડીયો બનાવીશું, તબ તક કે લીએ બાય બાય।